પાલિકામાં કોર્પોરેશનની સામાન્ય સભા યોજાઈ હતી, જ્યાં મેયરની ગેરહાજરીમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં ખાસ તો પૂરની પરિસ્થિતિ બાદનો મુદ્દો તેમજ મૂકી કાંસ અને આ માનવ સર્જિત પૂરની પરિસ્થિતિ પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની કોર્પોરેશનની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પૂરની પરિસ્થિતિ બાદ આમ તો સરકાર પણ વડોદરાના વિશ્વામિત્રી પર થયેલ દબાણ બાબતે તેમજ આ ગંભીર સ્થિતિના કારણે પ્રજામાં આક્રોશના કારણે જાગૃત બની છે, ત્યારે પૂર પછી ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને વિશ્વામિત્રીના દબાણ તેમજ પાણીના અન્ય સ્ત્રોતો પર થતા અવરોધોને દૂર કરવાની વાત કરવામાં આવી હતી. સાથે જ પૂરની પરિસ્થિતિ દરમિયાન થયેલ નુકસાન બાદ પ્રજાને સહાયક બનવાની જાહેરાતો પણ કરવામાં આવી હતી. ત્યારે પાલિકા દ્વારા ખાસ તો પૂરગ્રસ્ત લોકોને કેશ ડોલ આપવાની સરકારની જાહેરાત માટે વિવિધ વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. ત્યારે સર્વેમાં ગોટાળો હોવાની વાતને લઈને તેમજ જરૂરિયાત હોય તેવા વ્યક્તિઓને તેમજ ખાસ તો પછાત વિસ્તારમાં રહેતા મોટાભાગના લોકોને કેશ ડોલ નહીં મળી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સાથે જ તે પણ જણાવવામાં આવ્યો હતો કે માત્ર ઝૂંપડામાં રહેતા લોકોને સહાય આપવામાં આવી રહી છે, પરંતુ સોસાયટીમાં રહેતા અનેક લોકોના સમગ્ર અનાજ પાણીમાં તેમજ તેમના રાજ રસીદું પણ મોટા પાયે નુકસાન થયું છે, તેમને પણ સહાય મળે તે માટે રજૂઆત વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે જહાં ભરવાડ દ્વારા સર્વેમાં ગોટાળો હોવાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા હતા. જોકે આ બાબતે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્પષ્ટતા કરીને જણાવવામાં આવ્યું હતું કે તેઓ પર્સનલી દરેક કોર્પોરેટરનો સંપર્ક કરીને તેમના વિસ્તારમાં જરૂરિયાતના લોકોનો સર્વે થાય તે માટેના આંકડા પૂછતા હતા. અત્યાર સુધી હજારો લોકોના નામ રજીસ્ટર થયા છે તેવું તેમણે જણાવ્યું હતું. અને જો હજુ પણ કોઈ આ પ્રકારના વ્યક્તિ ધ્યાનમાં આવે તો તે ફોર્મ ભરીને દબાણો દૂર કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ભૂખી કાંસનો મુદ્દો પણ ઉછળવામાં આવ્યો હતો, જેના પર દબાણ થયું હોય તે દબાણ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને ચોક્કસ પગલાં લેવામાં આવે, જેથી પ્રજાનું હિત કરી શકાય. જોકે સામાન્ય સભામાં વિપક્ષના નેતાઓ અને સયાજીગંજ વિધાનસભાના કેયુર રોકડિયા સામે આવી ગયા હતા. આ દબાણ ના કહી શકાય, કારણ કે ત્યાં ફાઇનલ પ્લોટ આપ્યા છે અને એની પર બાંધકામ પરમિશન સાથે થયું છે. આજે જે આ ભૂખીનો પ્રશ્ન છે એનો પણ બીજો સર્વે કરીને જે 4 મીટર 5 મીટરની ભૂખી વચ્ચેથી પસાર થઈ રહી છે અને સ્ટ્રક્ચર્ડ, એને બીજી જગ્યા પરથી પણ બીજી 3.5-4 મીટરની ભૂખી આગળ જઈને મેચ કરવાનું અને 8 મીટરની ભૂખી પાછી રિવાઇવલ કરવાનું કામ હવે અમે સર્વેના આધાર પર અમારી સરકાર કરવાની.